सभी को नमस्कार। आप ऐसी बढ़िया ऑडियंस देख के बहुत खुशी हो रही है एंड स्पेशली दिस अ वेरी इम्पॉर्टेंट लेक्चर फॉर एलडी इंडोलॉजी एंड द म्यूजियम ऑन behalf of the staff of LD Indology and LD Museum and our trustees. I welcome all of you here today. The Muni Punya Vijay ji Memorial Lecture started in the year 2000, and we're very fortunate that aaj we have with us Shri Kumar Pal Bhai, who has very kindly consented to give the talk today. Just before we start and I hand over to Trideep Bhai, I just request you कि आपके mobile phone silent पे कर दीजिए. And if anybody wants help, you can put up your hand. Our team can help you also. નમસ્કાર. આપ સૌનું સ્વાગત. કોઈ બી ભાષામાં વિદ્વાન માટે કેટલા શબ્દો છે એના ઉપરથી એ ભાષા વિદ્વત્તાની કેવી કદર કરે છે એનો ખ્યાલ આવે. ગુજરાતી ભાષાએ પોતે શબ્દો ન બનાવ્યા, સંસ્કૃતમાંથી ઉછીના લીધા, એટલે આપણને ખ્યાલ આવે કે આપણે ઉછીનું લઈએ પણ પોતાનું ન કરીએ. આ વાત એટલા માટે કે બે શબ્દો આપણે વાપરીએ છીએ, બંને સંસ્કૃતમાંથી. એક વગર વિચારે વાપરીએ છીએ અને બીજો વિચારીને વાપરીએ છીએ. જે વગર વિચારે વાપરીએ છીએ તેવી એ શબ્દ છે બહુમુખી પ્રતિભા. એ અંગ્રેજીમાં જેને મલ્ટીફેસેટેડ કહે એનો આપણે અનુવાદ માનીએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આપણી પરંપરામાં બહુમુખ હોવું એટલે રાવણ હોવું. અને એ અસત્યનો, એ વિદ્વત્તાનો, અત્યંત વિદ્વાન છે પણ અસત્યનો પ્રેરક છે. અત્યંત વિદ્વાન છે પણ હિંસાનો પ્રેરક છે. એટલે કોઈ બી સારી વ્યક્તિને બહુમુખી કહેતા આપણે વિચાર કરવો જોઈએ. એટલા માટે હું કુમારપાળભાઈ માટે બીજો શબ્દ વાપરીશ, જે છે બહુશ્રુત. બહુશ્રુત, જેણે અત્યંત અનેક પ્રકારના જ્ઞાનનું, અનેક પ્રકારના શાસ્ત્રોનું શ્રવણ કર્યું છે. શ્રવણ કર્યું છે એટલે પોતાની જાતમાં એને ઉતાર્યા છે, પોતાના કર્યા છે, એનાથી ઓળઘોળ થયા છે. કુમારપાળભાઈ એ પ્રકારના વિદ્વાન છે કે જે બહુશ્રુત છે. બહુશ્રુત ત્યારે જ થઈ શકાય કે જ્યારે વ્યક્તિને જ્ઞાન પ્રત્યે વિનમ્રતાનો ભાવ હોય. અમુક વ્યક્તિઓ જ્ઞાનને અગર તો પોતાના જ્ઞાનથી ખુશ હોય જાત સાથે અને બીજા લોકો પણ ખુશ રહે એવું માનતા હોય, એ વ્યક્તિ બહુશ્રુત ન થઈ શકે. કારણ કે એના માટેની ધ ફર્સ્ટ ક્વોલિટી ધેટ યુ નીડ ટુ બી બહુશ્રુત ઇઝ ટુ બી deeply polite and humble about knowledge itself. અને જો તમે એ ન કરી શકો તો તમે બહુશ્રુત ન થઈ શકો. એટલા માટે કુમારપાળભાઈ આપણા માટે એવી વ્યક્તિ છે કે જે અનેક પરંપરાઓ, અનેક જ્ઞાન, અનેક વિચારને પોતાનામાં સમાવે છે, ઓળઘોળ થાય છે અને પોતાની રીતે એને આપણી સમક્ષ મૂકે છે. એક મોટો ગુણ છે. બીજો ગુણ જે છે, જે ગુજરાતમાં આપણે જવલ્લે જ જોઈએ છીએ. એક એવી સંસ્થા એમણે અને એમના સાથીએ ઊભી કરી છે કે જ્યાં આગળ દરેક વ્યક્તિને પોતાનો વિચાર રજૂ કરવાની ક્ષમતા છે અને દરેક વિચારને એના મંચ ઉપરથી જગ્યા મળે છે. આવી ઉદાર સંસ્થાઓ વિશ્વકોશ જેવી બહુ જ ઓછી છે આપણે ત્યાં. કારણ કે આપણને દરેક વ્યક્તિને પોતાનો એક મત હોય અને એ મતનું પ્રવર્તન થાય એવું આપણે આપણી સંસ્થામાંથી છીએ. વિશ્વકોશનું એક મોટું લક્ષણ હંમેશા એ રહ્યું છે કે એણે દરેક પ્રકારના વિદ્વાનને, દરેક પ્રકારના મતને, દરેક પ્રકારના શાસ્ત્રને પોતાના મંચ ઉપરથી સ્થાન આપ્યું છે. તો જ વિશ્વકોશની કલ્પના કરી શકાય, નહીં તો પોતાના જાતના કોશની કલ્પના કરવી પડે. વિશ્વકોશ ન થાય પછી નર્મકોશ જ થાય જો જાતનો કોશ કરવો હોય તો. એટલે કુમારપાળભાઈ આ બે વસ્તુઓ
નું પ્રતિનિધિત્વ કરે છે. અને એટલે જ આપણે અનેક રીતે જુદી જુદી રીતે એમને નવાજ્યા, પોંખ્યા, એમને સન્માન આપ્યા, દેશમાં આપ્યા, વિદેશમાં આપ્યા. પણ વિદ્વાન માટે એ ક્યારેક સારું લાગે, બીજી દિવસ સવારમાં વિદ્વાન ભૂલી જાય તો જ એ વિદ્વત્તા કરી શકે. એનો જે ગુણ જે છે એમના પુસ્તકોમાંથી આપણને મળે. 1970, 80, 90ના દાયકાની અંદર લંડનમાં 3 લેખકો હતા. તે વખતે બહુ નાના, બહુ જ થોડાક ઉચ્છૃંખલ સલમાન રશ્દી, યાન મેકિવન, માર્ટિન એમિસ. એ 3ને પૂછવામાં આવતું કે તમારી મહત્વાકાંક્ષા શું છે? તો એમ કહેતા કે તમે એક ગ્રંથાલયમાં જાઓ, લાઇબ્રેરીમાં જાઓ અને એક શેલ્ફ બતાવે અને કે ફ્રોમ હિયર ટુ હિયર ઇઝ માર્ટિન એમિસ, ધેટ્સ વોટ વી વોન્ટ. અને લેખક માટે એનાથી વધારે કંઈ સારું હોઈ ન શકે. કુમારપાળભાઈની પુસ્તકો આપણે ગ્રંથાલયમાં જઈએ તો આપણે હિયર ટુ હિયર, હાથ પહોળો ન થાય, આપણે જવું પડે. એટલા બધા ગ્રંથ લખ્યા. પણ એ ત્યારે જ થઈ શકે કે જે મેં પહેલાં કીધું તે બહુશ્રુત હૈયે, અત્યંત વિવેકી હૈયે જ્ઞાન પ્રત્યે, અને બહુ જ ઉદાર હૈયે બીજાના જ્ઞાન પ્રત્યે. આ વ્યક્તિને અમારી સંસ્થામાં આવ્યા, અમારા માટે બહુ જ ગૌરવ છે, આનંદ છે. થેન્ક યુ. અને હવે 2 જ નાનકડી વાત કરીશું. સંસ્થાનું જે હાર્દ છે એ મુનિ પુણ્ય વિજયજી અને પછી કલ્યાણજી આનંદજીની પેઢીએ આપેલા ગ્રંથો છે. અને એ ગ્રંથોની આસપાસ એ સંસ્થાની કલ્પના થઈ છે. મુનિજીએ પોતાના જીવનકાળ દરમિયાન જ અને કોઈ બી ગ્રંથાલય હોય તો એનું પ્રાથમિક કાર્ય સૂચિ બનાવવાનું છે. જો સૂચિ ન બને ત્યાં સુધી વર્ગીકરણ ન થાય, વર્ગીકરણ ન થાય ત્યાં સુધી કોઈ વિદ્વાન એને સમજી ન શકે, એનો ઉપયોગ ન કરી શકે. એટલે મુનિજીએ પોતાના જીવનકાળ દરમિયાન વર્ગીકરણની પ્રક્રિયા અને સૂચિ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. કોઈક કારણસર 2003માં એ કામ અટકી પડ્યું. અમને બહુ જ આનંદ છે કે છેલ્લા 3 વર્ષથી સંસ્થાના ટ્રસ્ટીઓ અને બીજા સાથી મિત્રોની મદદને કારણે અમે લોકોએ કામ શરૂ કરી શક્યા છીએ. અને જે જૂના ગ્રંથો હતા એનું પુનઃપ્રકાશન કર્યું, પણ નવી સૂચિ, 6ઠ્ઠો ભાગ, આજે 7મો ભાગ આજે અમે આપીશું. એનું સંપાદન ધર્મેન્દ્રભાઈએ કર્યું છે. હું ધર્મેન્દ્રભાઈને વિનંતી કરું કે કુમારપાળભાઈને, રાધિકાબેનને, પૌલોમીબેનને અને સંવેકભાઈને એક નકલ આપો, એટલે એ આપણું વિમોચન. પુસ્તકને બંધ કરવાની જરૂર નથી હોતી, ખુલતા જ રાખો. થેન્ક યુ ધર્મેન્દ્રભાઈ, બહુ જ સારું. અને હવે કુમારપાળભાઈ, આપને વિનંતી, આપનું વ્યાખ્યાન આપો. આપે પણ વિશ્વકોશ તૈયાર કર્યો છે, જૈન વિશ્વકોશ. એના વિશે પણ વાત કરશો અને એ તમે જ્યારે ઈચ્છો ત્યારે. થેન્ક યુ. જ્ઞાનમ શરણમ મમ દર્શનમ ચ ચારિત્રમ ચ તપસંયમશ્ચ શરણો શરણો ભગવાન મહાવીરો. આજે એક વિરલ ચેતનાનો હું અનુભવ કરી રહ્યો છું. અને એ વિરલ ચેતના છે 1957માં સ્થપાયેલ શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યા મંદિર. આ વિદ્યા મંદિર
એ અમારું પણ વિદ્યા મંદિર. અને એટલે જ એમ થાય કે આ વિદ્યા મંદિરની વાત હોય કે જ્યાં બેસીને મેં દિવસોના દિવસો સુધી એના નીચેના ભાગમાં સેલરમાં સામે લક્ષ્મણભાઈ બેઠા હોય, કનુભાઈ શેઠ બેઠા હોય, ઉપર દલસુખભાઈ માલવણિયા હોય, નગીનદાસ પારેખ હોય, હરિવલ્લભ ભાયાણી હોય, અને આમ એક એવું વાતાવરણ હતું કે જે વાતાવરણ કદાચ હું હજી શોધી રહ્યો છું. પણ એટલે આ સંસ્થાનું મારા પર ઘણું મોટું ઋણ છે કે જ્યારે મેં થીસીસ શરૂ કર્યો મહાયોગી આનંદગંજી લખવાનો, ત્યારે એ આ સંસ્થાએ મને આપ્યો. બીજી વાત પૂજ્ય પુણ્ય વિજયજી મહારાજની. કલ્પના કરીએ કે અહીંયા એમનો સંગ્રહ છે, ત્યાં પણ એમનો સંગ્રહ છે, પણ એમને શું કર્યું? આપણો વિષય છે વર્તમાન સમયમાં જૈન પરંપરા અને વારસો. એમણે પરંપરાનો વારસો આપણને આપ્યો. આ જુદી વાત છે. આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે પરંપરા અને વારસો એ જુદી વાત છે. હકીકતમાં જે આપણી પરંપરા હતી એ પરંપરાને માટે એમણે એક નવી પ્રગતિ કરી. અને કઈ પ્રગતિ કરી? જૈન આગમોનો અભ્યાસ કર્યો, એ તો બરાબર, પણ જૈન આગમોનું પુનર્મુદ્રણ કરાવ્યું, પુનર્રચના કરી. એમણે પોતે એ આગમો લખ્યા, એનું પ્રકાશન કર્યું. અને ઘણીવાર પ્રજા શું છે કે વાત ઘણી મોટી કરતી હોય, આપણે મહાવીરની વાત હંમેશા કરતા હોય, પણ ખરેખર મહાવીરના ઉપદેશો સુધી કેટલા લોકો પહોંચ્યા એ મને હજી મારે થોડોક સમસ્યારૂપ વાત છે. તો એ મુનિ પુણ્ય વિજયજી મહારાજે એક વંદના એમને એ માટે કરું કે કેટલા ગ્રંથ ભંડારો જોયા. લગભગ જેસલમેરમાં 16 મહિના સુધી રહ્યા. જેસલમેરની ગરમીની પણ કલ્પના કરીએ. અને સંશોધન કર્યું. એ દિવસોમાં આપણા શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈ 4 દિવસ જેસલમેર એમની પાસે રહ્યા હતા. એ પછી કસ્તુરભાઈ લાલભાઈ ત્યાંથી નીકળીને થોડા સમય બાદ પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર જોવા ગયા. અને ખબર પડી કે આ પણ પુણ્ય વિજયજી મહારાજે કરેલું કામ છે. જો આખી એક પરંપરા પકડી અને એમાંથી કેવી પ્રગતિ થઈ? એમાંથી પ્રગતિ થઈ 1957માં ઇન્ડોલોજીની સ્થાપનાની. અને એટલે જ મારે આપને કહેવું છે કે ધીરુભાઈ ઠાકરે જે પુસ્તક લખ્યું છે કસ્તુરભાઈ લાલભાઈનું જીવન ચરિત્ર, એનું નામ રાખ્યું છે પરંપરા અને પ્રગતિ. એકલી પરંપરા નહીં, પણ પરંપરા અને પ્રગતિ એ એમને અહીંયા હતું. પુણ્ય વિજયજી મહારાજની વાત કરીએ તો એમ થાય કે એમને હસ્તપ્રતો માત્ર સંરક્ષણ નથી કર્યું, હસ્તપ્રતોની માત્ર યાદી નથી કરી, પણ જેમ હમણાં કહ્યું કે એનું સૂચિપત્ર બનાવ્યું, વિદ્વાનોને ઉપયોગમાં આવે એ માટે કર્યું, અને એકલે હાથે કર્યું. કલ્પના કરો એ સમય કે એક જૈન સાધુ એ હસ્તપ્રતો હોય એમાં ચડેલી ધૂળ સે સાફ કરતા હોય, ધીમે ધીમે એના પાના ઉકેલતા હોય, એ પાના ચોંટી ગયા હોય તો છૂટા પાડતા હોય. વળી એટલી પ્રજ્ઞા એમની કે એક ગ્રંથનું એક પાનું અને બીજા ગ્રંથનું બીજું પાનું જો સાથે મળ્યું હોય ને તો પણ એમને તરત યાદ આવે કે હા, પેલા ગ્રંથનું આ પાનું છે. એટલે હું એમ કહું છું કે એમની પાસે આવીને હસ્તપ્રત પોતાની આપવીતી કહેતી હતી, પોતાની આત્મકથા કહેતી હતી. અને એટલે એમને જે અદ્ભુત કામો કર્યા, જેના વિશે આપણે ઘણી વાતો કરી શકીએ, એમણે એક બીજું કામ કર્યું જે સમાજે આજે કરવા જેવું છે, અને એ છે લૈયાઓને તૈયાર કરવાનું. આપ કલ્પના કરો, લક્ષ્મણભાઈએ કેટલા લોકોને તૈયાર કર્યા. આપમાંથી જેને ખ્યાલ છે લક્ષ્મણભાઈ પંડિતનો કેટલું મોટું કામ કર્યું. એટલે આજે આપણે જ્યારે વાત કરીએ ત્યારે પુણ્ય વિજયજી મહારાજનું સ્મરણ કરીએ ત્યારે એ સ્મરણ કરવું છે કે આ સંસ્થામાં એમને 20,000 જેટલી હસ્તપ્રતો આપી અને આ સંસ્થામાં એ રીતે કામ શરૂ થયું. અને એને કેટલા વિદ્વાનોને આપણને આપ્યા. અને એ વિદ્વાનો એટલે કેવા? જેમ હમણાં સુરતભાઈએ કહ્યું ને, અત્યંત નમ્ર. તમે દલસુખભાઈ માલવણિયાને મળો કે હરિવલ્લભ ભાયાણીને મળો તો તમને એમ થાય કે એ રાહ જુએ છે વિદ્યાર્થીની ક્યારે આવે ને હું કંઈક એને આપું. અને એટલે આજે હું એ વિચાર કરું છું કે પરંપરા હતી અને એમાં એક પ્રગતિનું એક બહુ સરસ મજાનું કામ
એ આપણને આદરણીય કસ્તુરભાઈ દ્વારા ને પછી એમના સમગ્ર પરિવાર દ્વારા આપણને મળ્યું છે. અને કદાચ ગુજરાત આને માટે કેટલો એમનું ઋણી છે એની તો કલ્પના કરવી મુશ્કેલ છે. મૂળ વાત કરીએ. આજે જ્યારે આપણે આપણા વારસાનો વિચાર કરીએ, આપણી પરંપરાનો વિચાર કરીએ, ત્યારે છેક ક્યાં સુધી જઈશું? તમે જુઓ, આપણે જઈશું છેક ઋષભદેવ ભગવાનના સમય સુધી, જ્યાં આપણે સૌ જાણીએ છીએ કે 80 મસી અને કૃષિ એમણે આપ્યા. એનાથી વધારે જે વસ્તુ આપી એમણે, એ છે જગતને પહેલી વાર ત્યાગ શું કહેવાય એનો ખ્યાલ આપ્યો. કદાચ પરાકાષ્ઠા, તમે અહિંસાની વાત કરો તો પરાકાષ્ઠા તમને જૈન ધર્મમાં મળે. તમે આ પણ વિચાર કરો કે ત્યાગની પરાકાષ્ઠા જોવી હોય તો ક્યાં મળે? આપણે જેવું સૌએ જૈન સાધુઓ જોયા છે, તો એક પરાકાષ્ઠા એમને આપી ત્યાગની. એ સમય સુધીમાં કોઈને ત્યાગનો અંદાજ નહોતો. ઋષિ મુનિ હોય, આશ્રમમાં રહે, સરસ મજાનો નદીનો કિનારો હોય, ઠંડો ઠંડો વાયુ વાતો હોય, અનુકૂળ એવા શિષ્યો હોય અને કામ થતું હોય. ત્યારે ઋષભદેવ ભગવાને કેટલું મોટું મહાભિનિષ્ક્રમણ કર્યું જગતના દુઃખોને દૂર કરવા માટે. આપણે ભગવાન બુદ્ધના મહાભિનિષ્ક્રમણનો અર્થ એ કરીએ છીએ કે જગતના દુઃખને દૂર કરવું. પણ એમણે તો એ જગતનું દુઃખ એવી રીતે દૂર કર્યું કે એને પરાકાષ્ઠા બતાવી. અને એ ત્યાગની પરાકાષ્ઠા એ આપણને સૌથી પહેલા અહીંયા જોવા મળે છે. તમે જો, આ બધી પરંપરામાંથી જૈન સમાજ પેદા થયો છે. મારે આપણે એટલે કહેવું છે કે કેમ આજે આપણને ત્યાગ માટે આદર છે, કેમ આપણે આટલો ત્યાગ કરી શકીએ છીએ, કેમ આપણે કસ્તુરભાઈ લાલભાઈને જોયા છે. અને જે વ્યક્તિનો ધોતી જોટો આખા દુનિયામાં પ્રખ્યાત હોય, જે લોકો ધોતી પહેરતા હોય દરેકને માટે, એ વ્યક્તિ પોતે એવો નિયમ કરે કે હું વર્ષમાં 4 જ ધોતી જોટા વાપરીશ. અમે એમને સાંધતા જોયા છે સાહેબ. મારે આપને કહેવું છે કે આ પરંપરા છે ને, આ પરંપરાનું ગૌરવ છે આપણે માટે. આ જે પરંપરા આપણને મળી છે, દુર્ભાગ્ય આપણે ભૂલી ગયા આપણા ગૌરવને. પણ એ કેવું ગૌરવ કહેવાય કે એક વ્યક્તિ જે આખા વિશ્વમાં પોતાની એક બ્રાન્ડનો એ માટે જાણીતા હોય, અને એ જ વ્યક્તિ પોતાને માટે ઓછામાં ઓછું. તો જૈન ધર્મની પરંપરામાંથી આ વસ્તુ નીકળી આવી કે મારે માટે ઓછામાં ઓછું, માત્ર જરૂર પૂરતું, અને બાકીનું બધું આ બીજાનું છે. આ જે આપણને મળે છે એ ત્યાગની મૂળ ભૂમિકા ઋષભદેવ પાસેથી મળે છે. તમે સ્ત્રીઓનો વિચાર કરો. જૈન સમાજમાં તમે જુઓ તો પ્રમાણમાં સ્ત્રીઓ સુખી છે, એને કારણે પુરુષો વધારે સુખી છે. પણ સ્ત્રીઓ કેમ? એની પાસે એક સંસ્કાર છે. એને કયા સંસ્કાર મળ્યા છે? તમે બરુદેવા માતાની વાત કરો તો માતાનો કેટલો મહિમા છે આપણા પરંપરામાં. ભગવાન મહાવીરની માતાની વાત કરો, ત્રિશલાની, કે જ્યારે મહાવીર વર્ધમાન તરીકે ત્રિશલા માતાના ગર્ભમાં હતા ત્યારે એ વર્ધમાન વિચારે છે કે મારી માને કેટલી વેદના થાય છે મારે કારણે, એટલે થોડી વાર જરા શાંત થઈ જાઓ. અને શાંત થાય છે ત્યારે માતાને થાય છે કશુંક થઈ ગયું મારા ગર્ભને. અને તમે શું જાણો છો કે એકદમ રાય સિદ્ધાર્થને બોલાવે છે, અકળાય છે, વાજિંત્રો બધા બંધ કરાવી દે છે. શું થયું, શું થયું? અને ત્યારે આ ધર્મ અહીંથી પેદા થાય છે. મારે આપને એ કહેવું છે, ત્યારે ગર્ભસ્થ શિશુ વર્ધમાન વિચારે છે. એ વિચારે છે કે માએ મને જોયો નથી, હું કાળો છું, ગોરો છું, સરસ છું, નથી સરસ, કોઈ મારા બધા અંગો બરાબર છે, નથી બરાબર, અને છતાં માં આટલો પ્રેમ કરે છે. એટલે એમણે એક ક્ષણે નક્કી કર્યું કે જ્યાં સુધી માતા પિતા જીવિત છે ત્યાં સુધી હું પ્રવજ્યા નહીં લઉં. એટલે તમે જુઓ કે માં એ સૌથી મોટું તીર્થ જૈન ધર્મમાં ગણાય છે. આ પરંપરા છે. અને એ પરંપરા આપણે જોઈએ ઋષભદેવથી શરૂ થઈ. પહેલો મોટામાં મોટો ત્યાગનો મહિમા, જગતને પહેલી વાર ત્યાગનો ખ્યાલ આપ્યો. લોકો ઋષિ હોય તો ઋષિ પત્ની સાથે હોય, વશિષ્ઠ હોય તો અરુંધતી હોય, ત્યારે એમણે ત્યાગની આખી એક નવી વિચારધારા આપી.
અને તમે આજે જેની વાત કરો છો, અહિંસાની આપણે વાત કરી છે, યુદ્ધની વચ્ચે બેઠા છીએ, ત્યારે ક્યારેક યાદ કરવા જેવું છે કે યુદ્ધનો સૌથી મોટી વાત જો ક્યાંય મળે તો એ તમને જૈન ધર્મમાં ભરત બાહુબલીના યુદ્ધમાં મળશે. તમે કલ્પના કરો, બે વ્યક્તિઓ યુદ્ધ કરતી હોય, પણ દુનિયામાં પહેલી વાર એ નક્કી કરવામાં આવ્યું કે લડવાનું આપણે બે રાજાઓ વચ્ચે છે આપણા રાજ્યો માટે, તો સૈનિકોની શી જરૂર છે? સેનાપતિનો વધ થાય એની શી જરૂર છે? શસ્ત્રોની શી જરૂર છે? આપણે બે છીએ, આપણે બંને હિસાબ ચૂકવી દઈએ. તમે કલ્પના કરો, ટ્રમ્પ અને નેતન્યાહુ જો હિસાબ ચૂકવે તો શું થાય, વિચાર કરો. આપણે હિસાબ ચૂકવી દઈએ. અને દુનિયાનું પહેલું અહિંસક યુદ્ધ, મારે આપને આ કહેવું છે, તમે જાણો છો એ આખી વાત ભરત બાહુબલીની, કે મુષ્ટિ યુદ્ધ થાય છે, દ્રષ્ટિ યુદ્ધ થાય છે, છેલ્લે મુક્કો ઉગામે છે અને પહેલા મુક્કે ભરત બાહુબલીને અડધો નીચે નાખી દે છે અને પછી બાહુબલી ઊભા થઈને મુક્કો મારવા જાય છે અને જુઓ અહીંયા એમના હાથ મસ્તક પર આવે છે. એટલે કેવી જાગૃતિ છે! એ જાગૃતિ એ કે મસ્તક પર આવતા યાદ આવ્યું કે મારા પિતા, ઓહો એમને તો સઘળું છોડી દીધું અને હું એક રાજ્ય માટે આ લડું છું. અને એ યુદ્ધ બંધ થયું. આ અહિંસક યુદ્ધનો પહેલો પ્રકાર ક્યાંક તમે શોધીને જોશો ને તો આપણે આ જોઈએ છીએ. આપણે બહુ ઇતિહાસથી ઘણા વિખૂટા પડી ગયા છે, પણ આપણે કેમ આજે આ વસ્તુ કહી શકતા નથી? તો એ વિચાર આપણે સાથે મળીને કરવાનો છે કે આ બધી જે આપણી પરંપરા છે, અને પરંપરાની જે ગરિમા છે, બ્રાહ્મી લિપિ દાખલા તરીકે, કે બ્રાહ્મી 14 ભાષાઓની જાણકાર હતી. કદાચ એને તમે કલ્પના માનો, પણ આજે જે લિપિ છે એ તો બ્રાહ્મી લિપિ જ આપણી પાસે છે, એશિયાની સૌથી જૂની લિપિ. એટલે ભણવાની વાત, સુંદરી હોય તો કલાની વાત, આ બધું આપણને આપણી પરંપરામાંથી મળ્યું છે. અને કદાચ આપણે કલ્પના નહીં કરીએ, પણ જો તમે બહુ ઊંડાણમાં જશો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાતમાં જે સંસ્કારશીલતા છે, ગુજરાતમાં એક પ્રકારની વ્યસનો પ્રત્યેની નફરત છે. કોઈ માણસ વ્યસન કરતો હોય તો એને અહીંયા આદર નથી મળતો, લોકો મોઢું ફેરવી લેશે. આ બધું ક્યાંથી આવ્યું? આ બધું આવ્યું હેમચંદ્રાચાર્યના સંસ્કારમાંથી. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે, અને ખાસ કરીને આપણા સાધુ મહાત્માઓ જે પાપની વાત કરી 7 પ્રકાર, આ બધાને કારણે એક માનસ ઘડાયું. મારે આપને કહેવું છે, આ બધાને લીધે એક પરંપરા ઊભી થઈ. અને એ પરંપરા જો આપણે સમજીએ અને પામીએ તો આપણને એમ થાય કે આજે જૈન સમાજ, આમે તમે જાણતા હશો, મારાથી વધારે જાણતા હશો કે વસ્તીની દ્રષ્ટિએ આપણે કેટલા ઓછા છીએ, 61 લાખ છે એમ કોઈ કહે છે, પણ ભારતના જીડીપી ગ્રોથમાં કંઈક 25% જેટલું આપણું પ્રદાન છે. ભારતની પ્રાઇવેટ કંપનીઓ દ્વારા થતી કુલ નિકાસમાં જૈનોનો ઘણો મોટો હિસ્સો છે, વગેરે વગેરે. આ બધું આવ્યું ક્યાંથી? તમારા જીવનમાંથી આવ્યું છે, તમારી પરંપરામાંથી આવ્યું છે. અને એ પરંપરા એ કે પ્રમાણમાં સાદગીમાં રહેવું. તમે જુઓ કે આપણા જે કોઈ, મારા જીવનમાં હું ઘણા શ્રેષ્ઠીઓ સાથે મારો સ્નેહ સંબંધ હતો, પણ એમની સાદગી કેવી! તમે જો શ્રીમંતોને આડંબર કરવો એ ભાગ્યે જ તમને જૈન સમાજમાં જોવા મળશે, ભાગ્યે જ. તમે વિચાર કરો કે શ્રેણિક કસ્તુરભાઈ નાનામાં નાની મોટર બેસીને આવતા હોય. આ છે જૈન. મારે આપને આ કહેવું છે, આ આપણા સંસ્કારો છે, આ આપણી પરંપરામાંથી મળેલી વાત છે. કે મારે એકવાર હું દીપચંદ ગાડી સાથે ફરવા ગયેલો, તો લગભગ બેઠા વાતો કરી, પછી મેં કહ્યું કેમ તમને થોડું મોડું થયું? જે માણસ એમ કહેવાય છે કે દિવસના 3 લાખનું દાન કરે, હવે તમે વિચાર કરો 3 લાખનું દાન ઓછામાં ઓછું કહું છું, એને કેટલું ગોમાન હોય. હા, તમે 3 લાખનું કરો છો એમ કહો તમે? એ કહે કે ના, હું 1 પૈસાનું દાન કરું છું.
તો કે મારી પાસે એટલી માગણી આવે છે ને એમાંથી હું માત્ર 3 લાખ, એનો અર્થ છે કે 1 પૈસો મારા માટે, 1 પૈસાનું જ દાન કરું છું. એમને વાર થોડી થઈ એટલે મેં પૂછ્યું કેમ? તો મને કે એવું બન્યું કે મારા બૂટનો જે નીચેનો સોલ છે ને એ તૂટી ગયો હતો, તો એ સેજ કાઢી નવો નખાવી નાખ્યો. આ છે તમારી પરંપરા. અને એમાંથી તમે જુઓ કે એ જૈન સમાજના લોકો એમણે જે સાહસ કર્યું, દુર્ભાગ્ય એ છે આપણું, હમણાં એક બહુ મોટા સંત પુરુષે પુસ્તક લખ્યું, એમાં એમને લખ્યું છે કે જૈનો બહુ નિર્બળ કોમ છે. અને આપણે સ્વીકારી લઈએ છીએ બધું ઘણું. હવે તો ગુજરાત વિશે લોકો ગમે તે બોલે તો એ સ્વીકારીએ છીએ આપણે. પણ એને કહ્યું કે જૈનો બહુ નિર્બળ કોમ છે. કેટલાકે કહ્યું કે અહિંસાને કારણે જ આપણે ગુલામીમાં રહેવું પડ્યું. એવો પણ એક ગ્રંથ હમણાં એક સંત પુરુષે બહાર પાડ્યો છે. એ તો ઠીક છે. આપણે મુદ્દો આપણો આ છે કે આપણી પાસે જે વીરતા હતી એની વાત આપણે નથી કરતા. એક પરંપરા છે. તમે કલ્પના કરો કે જામનગર, ભાવનગર, ઓસવાલ કુટુંબો જે આવ્યા, જામનગર, ભાવનગર ત્યાં રહ્યા, ગરીબી, દુષ્કાળ, રાજાનો બહુ આતંક, આ બધાની વચ્ચે એમણે વિચાર કર્યો કે આપણે દેશાવર ખેડીએ. આ દેશાવર ખેડીએની કથા જો તમને કોઈ કહે ને, મેં એક પ્રેમચંદ વ્રજપાલ શાહ, જે મનુભાઈ ચંદરિયાના સસરા, એની આખી બાયોગ્રાફી લખી છે. અને એમાં મેં એ વખતે ખૂબ રિસર્ચ કરી. એમાં મેં બતાવ્યું કે કેવી પરિસ્થિતિમાં એ છોકરાને મોકલ્યો હોય. કઈ રીતે? એની પાસે 2 જ વસ્તુ હોય આપવાની ઘરમાં, એક સુખડી અને એક ટ્રંક હોય, એની અંદર એક ગોદડું. આ લઈ અને આ બધા લોકો એ આફ્રિકાના જંગલોમાં ગયા. અને યુરોપિયન લોકોએ રાજ્ય કર્યું, પણ આફ્રિકાની અંદર સુધી જવાની તાકાત એકલા માત્ર આ વેપારીઓમાં હતી. અને એ આખી સંસ્કૃતિ હજી આજે પણ આપ આફ્રિકા જાઓ તો તમને 60-70 વર્ષ પહેલાની આપણી જે પરંપરા હતી, હમણાં હું થોડા વખત પહેલા ગયો તો લગ્ન પૂરું થયા પછી તમારે ઊભા રહેવાનું લાઈનમાં 20-25 જણા, અને બધા માણસો તમને ભેટીને જાય. આપણને થાય કે આને કંઈ કરોડરજ્જુને તકલીફ ન પડે તો સારું. પણ આ પરિસ્થિતિ હજી છે. મૂળ વાત આ છે કે આ વીરતાની વાત આપણે કેમ ન કરી? આપણે કેમ એ ન કહ્યું કે ભામાશાહ, આપણે ભામાશાહની બહુ વાતો કરી. હું આજે થોડીક ઇતિહાસની જ વાત કરીશ, પછી ક્યારેક વળી ફરી બોલાવશે બેન તો પાછી બીજી વાત કરીશ. પણ ભામાશાહ વીર પુરુષ હતો એ કોઈને ખબર જ નથી. અને ભામાશાહ એ નક્કી કર્યું કે મારે રાણા પ્રતાપને મદદ કરવી છે. રાણા પ્રતાપ આપ શું જાણો છો કે થાકી ગયો હતો, હારી ગયો હતો, અકબરની શરણાગતિ સ્વીકારવાનું વિચારતો હતો. એ ભામાશાહ ઘેર જાય છે અને પોતાનું ધન લે છે અને કહે છે કે હું દેશને માટે, રાણા પ્રતાપને માટે લઈ જાઉં. ત્યારે એ સહેજ આગળ જાય છે એટલે એના પત્ની બોલાવે છે, લક્ષ્મી, કે જરા પાછા આવો. તો કે કેમ? તો કે તમે તમારું ધન લઈ જાઓ છો પણ મારા પિયરથી આપેલું ધન પણ લઈ જાઓ સાથે. એટલે એને પોતાના પિયરનું ધન આપ્યું. મારે આપને આ કેવું છે. પછી સહેજ આગળ ગયા એટલે ફરી પાછા બોલાવ્યો, ના ના સહેજ પાછા આવો. કે કેમ, હવે શું છે તારે? તો કે હવે બહુ મહત્વની વાત તો હવે છે. તો કે શું? તો કે જ્યારે તમે રાણા પ્રતાપને આ ધન સમર્પણ કરો ત્યારે કદી એવો ભાવ ન લાવશો કે તમે કશુંક આપો છો, બલકે તમે માતૃભૂમિનું ઋણ ચૂકવો છો. આ ભાવના, અને એ જ ભામાશાહ ઇતિહાસ કે છે, એનો મોટો ભાઈ તારાચંદ, એ બંને યુદ્ધના નિષ્ણાતો હતા અને એ રાણા પ્રતાપની સાથે યુદ્ધ લડ્યા હતા. આપણે એમના દાનની વાત ઘણી ઘણી કરી નાખી, પણ યુદ્ધની વાત પછી બાજુમાં મૂકી દીધી. તો આ જે વાત છે, મારે તમને કહેવું છે કે ઇતિહાસમાં એ આપણને આ જોવા મળે છે. એક ત્રીજી બાબત જે મળે એ છે આત્માની વાત. જે આત્માના તત્વ ઉપર આખું ગણધરવાદમાં તમે આપ જુઓ, ગણધરવાદ જે ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમ સ્વામી વચ્ચે થયેલો, શિષ્ય ગૌતમ સ્વામી, એ આખા ગણધરવાદમાં મહત્વ શરૂઆત આત્માથી જ થાય છે. અને તમે જુઓ તો આ ધર્મએ જે આત્મ તત્વની વાત કરી છે એ કદાચ એટલી બધી આપણને નહીં પણ આખી દુનિયામાં આકર્ષક બની છે
કે માણસ પાસે બધું હોય ને છતાં ખ્યાલ ન આવે, છતાં એને ભીતરનો અવાજ ન સંભળાય, અને જ્યારે સંભળાય ત્યારે એમ થાય કે વાહ શું વાત છે. ત્યારે સર્વપલ્લી રાધાકૃષ્ણને એક જગ્યાએ કહ્યું છે કે ભારતનો ઇતિહાસ પ્રારંભથી આજ સુધી જૈન ધર્મે બતાવેલા આદર્શ પર ઊભો છે અને એની પરંપરા પર જીવે છે. ભગવાન મહાવીર આપણી પાસે એક એવા આદર્શ રૂપે છે કે જેમણે સંસારના બધા જ પદાર્થોનો પરિત્યાગ કરી ભૌતિક બંધનમાંથી છુટકારો મેળવ્યો, અને તે રીતે ડૉક્ટર રાધાકૃષ્ણન કહે છે આત્મતત્વના ઉત્કર્ષનો અનુભવ મેળવવા માટે વિજયી બન્યા. આ આત્મતત્વની વાત એ આપણે ત્યાં સતત જોવા મળે છે. એક ત્રીજી વાત કહી દઉં આપને કે મહાવીર સ્વામીના જીવનને આપણે જોયું, પણ એમની જે કેટલીક અદ્ભુત વિશેષતાઓ છે એમાંની એક વિશેષતા જેના તરફ મારે વિશેષ ધ્યાન ખેંચવું જોઈએ, દુષ્યંતભાઈને તેમાં બહુ રસ છે, એ છે કાયોત્સર્ગ. કાયોત્સર્ગની જે આખી વાત છે, કારણ કે લોકો ધ્યાન કરે ત્યારે પલાઠી વાળીને કરે, ધ્યાન કરે ત્યારે આંખો બંધ કરીને કરે, ધ્યાન કરે ત્યારે કોઈ સરસ મજાના હૂંફાળા વાતાવરણમાં કરે, ધ્યાન કરે ત્યારે કોઈ સવારનો સરસ મજાનો સૂર્ય ઉગતો હોય ને આમ સરસ હવા વહેતી હોય ને સમીર વહેતો હોય ને એ બધી. મહાવીર સ્વામીએ કહ્યું કે ધ્યાન એ એક જુદા પ્રકારની પ્રક્રિયા છે. તમે જો દુનિયાના ઇતિહાસમાં એક પલટો આવે છે, એમને કહ્યું કે ધ્યાન ઊભા ઊભા કરો. હવે તમે બેસીને બોલો ને ઊભા ઊભા બોલો એમાં ફેર પડે ને, બેસીને બોલો તો થોડો ઓછો શ્રમ લાગે, હજી વાંધો નથી આવતો બેન, પણ ઓછો શ્રમ લાગે, ઊભા બહુ વધારે લાગે. તમે આંખો બંધ કરો એટલે આખી દુનિયા બંધ થઈ ગઈ છે તમારી સામે, એટલે કોઈ વસ્તુ તમને તમારા ચિત્ત ઉપર અસર ન કરે, બહારની ઘટના. મહાવીર સ્વામીએ ખુલ્લી આંખે ધ્યાનની વાત કરી, કેટલી મોટી વાત છે વિચારજો. એક ખુલ્લી આંખે ધ્યાન કરો ની સાથોસાથ તમારા શરીરની દરેક પ્રક્રિયા તમે ઊભા ઊભા કરો, ખુલ્લી આંખે કરો. ત્રીજી વાત, કોઈ પણ ક્ષણે કરો, ચાલતા હો, બેસતા હો, એટલે કે વિહાર કરતા હોય પ્રભુ અને ધ્યાન ચાલુ હોય. એમ કે છે કે એમના જીવનમાં એક પણ ક્ષણ ધ્યાન વગર નથી ગઈ, ધ્યાન સતત ચાલુ હોય. હવે વિચાર કરો કે કેવું ધ્યાન હશે, કેવી અંતર્મુખતા હશે, મારે આપને આ કેવું છે, કેવી આત્મતત્વનું નિમજ્જન હશે કે જ્યાં આખી દુનિયા બહાર ચાલતી હોય. એ રાક્ષસો આવે, આપણે કથા જાણીએ છીએ, એ કઠપૂતના આવે, એ શૂલપાણી યક્ષ આવે, અને છતાં એ ધ્યાનસ્થ એમની ધ્યાન ભીતરનું ચાલે. એટલે ધ્યાનની પ્રક્રિયાને કશાય બહારના આવરણોમાંથી મુક્ત કરી દીધી, એમ દૂર કરી દીધી. એકમાત્ર ન ચેષ્ટા તમારી હલનચલન નહીં, આંખો ખુલ્લી એટલે બંધ હોય એટલે જોવાનું, અને ખુલ્લી હોય એટલે કશું બીજું ફેર નહીં. એક જ વસ્તુ ચાલે, એક જ વસ્તુ, અને એ છે આપ સૌ જાણો છો શ્વાસ. કદાચ જૈન લોકો પાસે આ શ્વાસનું અદ્ભુત ગણિત છે. આપણે થોડું વિકસાવીએ તો ઘણું સારું થાય. અને હું એમ માનું છું કે આપણે બહાર ગુરુ નહીં, પહેલો આપણો સૌથી ગુરુ આપણો પોતાનો શ્વાસ છે. જો તમે શ્વાસને ટ્રેનિંગ આપી હોય તો તમારો શ્વાસ જ કે હવે તમે ગુસ્સે થવાની તૈયારીમાં છો, ખબરદાર. તમારો શ્વાસ જ તમને બધું કહી શકે. પછી તમે પરીક્ષા ધ્યાનની થિયરી છે આપણી, આ બધામાં જઈ શકો. પણ પહેલી વાર આ જગતને આ યોગની વાત આ પ્રકારે સમજાવી એ પ્રભુ મહાવીર. એટલે આ આખી એક પરંપરા, અને એ જ વાત તમે કદાચ હમણાંના સમયમાં થયેલા યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સુરીના જીવનમાં એ જ પ્રકારની જીવન. કોઈ ભેંકાર જંગલમાંથી પસાર થતા હોય, વિજાપુરથી મવડી વચ્ચે રસ્તામાં આવતા કોઈ મોટા કોતરમાં શાંત જગા મળી, 4 કલાક બેઠો, એવું એમણે એમની ડાયરીમાં લખ્યું છે. ડાયરીમાં એમને લખ્યું, મારી પાસે છે એમની ડાયરી, એમને લખ્યું કે હવે આ દિવાળી છે એ મારે હવે જીવનમાં આત્માની દિવાળીનું સર્જન કરવું છે. એ બુદ્ધિસાગરજી મહારાજે 4 પુસ્તકો ધ્યાન ઉપર આપ્યા. અને કલ્પના કરો કઈ શક્તિ હશે આ લોકો પાસે. ક્યારેક સમય મળે જોજો જૈન સાધુઓની શક્તિ. પુણ્ય વિજયજી મહારાજ
જમ્મુ વિજયજી મહારાજ, તમે યાદ એક એકને યાદ કરો ભૂલશો. શું શક્તિ એમની, કેવા બળબળતા તાપની અંદર કેવી રીતે કામ કરતા, આપ સૌ જાણો છો એટલે બહુ વધારે નહીં કહું, પણ એ જે જૈન મહાત્માની શક્તિ છે એ તમને છે ગુરુ ગૌતમ સ્વામીથી મળે, ભગવાન મહાવીરથી મળે. અને સાહેબે જેમ નમ્રતાની વાત કરી ને, મહાવીર સ્વામી રાજકુમાર વર્ધમાન પોતાનું રાજ્ય તજીને જ્યારે નીકળ્યા ત્યારે રસ્તામાં પૂછે લોકો, કોણ છે તું? ત્યારે મહાવીર સ્વામી એમ નહોતા કહેતા કે હું રાય સિદ્ધાર્થનો પુત્ર છું, માતા ત્રિશલાનો પુત્ર છું. એમ નહોતા કહેતા કે મારો ભાઈ નંદીવર્ધન બહુ શ્રેષ્ઠ યોદ્ધો છે. એટલું જ કહેતા, હું ભિક્ષુ છું. કલ્પના કરો આ કઈ ઊંચાઈ હશે એની, એ કલ્પના કરો કે હું તો ભિક્ષુ છું, બસ નીકળ્યો છું. અને ત્યારે એક કાયોત્સર્ગની આપણે વાત કરીએ, ગ્રંથ ભંડારોની વાત. કેટલા આપણા ગ્રંથ ભંડારોમાં કેટલું જ્ઞાન સચવાયેલું છે. અને આપણા મહાત્માઓ એ ગ્રંથ ભંડારોમાં વર્ષો ને વર્ષો બેસીને એનું અધ્યયન કરે છે, અભ્યાસ કરે છે. દ્વાદશાર નયચક્ર નામનું એક પુસ્તક જે મળે નહીં ક્યાંય, વિલુપ્ત થઈ ગયેલું, એ 18 ભાષાના જાણકાર એવા જમ્મુ વિજયજી મહારાજે આખું જુદી જુદી ભાષાઓ શીખીને, અને છેલ્લે તમે મહારાજ સાહેબ પાસે જાઓ તો એક કોઈ નેપાળી કહે તો એને મહારાજ સાહેબ પ્રણામ કરે કે કેમ, તો કે એની પાસેથી હું નેપાળી ભાષા શીખ્યો છું. તો એ જે સાધુઓની ગરિમા છે એ હેમચંદ્રાચાર્યનો વિચાર કરો. એક જગ્યાએ નોંધ છે, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ધાર્યું હોત તો પોતાનો એક નવો સંપ્રદાય ઊભા કરી શક્યા હોત. આજે ઘણા લોકો સંપ્રદાય ઊભા કરે છે, તમે જાણો છો, પણ એમને એ નહીં કર્યું. અને એ વખતની જે સરસ્વતી પૂજા આપણી, આ એક ટ્રેડિશન છે સરસ્વતીની. દુર્ભાગ્ય આપણે વધારે ઓછી સારી રીતે જીવીએ, સંયમપૂર્વક જીવીએ, એટલે પૈસા ભેગા થાય એટલે લોકો મને કે પૈસાદાર કોમ છે. હું એવું નથી માનતો. આપ કહ્યું એટલે ભીતરનું બહુ ધનવાન કોમ છે, ભીતરથી પણ. અને એનું કારણ શું? એનું કારણ એ કે આ પરિસ્થિતિમાં એ હેમચંદ્રાચાર્યએ જ્યારે સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ લખ્યું, કઈ રીતે લખ્યું? એકવાર ભગત સાહેબ પાસે, નિરંજન ભગત પાસે એક ફ્રાન્સથી એક વિદ્વાન આવેલા, એમને પૂછ્યું કે ભારતની 2 ઘટનાઓ બહુ મહત્વની છે, એક મહાત્મા ગાંધીની દાંડીકૂચ અને હેમચંદ્રાચાર્ય વખતની સરસ્વતી યાત્રા, કઈ મહત્વની? અને ત્યારે સાહેબ એમ કહ્યું કે હેમચંદ્રાચાર્યની જે સરસ્વતી યાત્રા છે મહત્વની. પેલા માણસે કહ્યું કે આટલા વર્ષો પહેલા, 1100 વર્ષ પહેલા, જ્યારે અમે જંગલી અવસ્થામાં હતા, એમ મૂળ વાત કે એ જે ઉત્સવ થયો એ 7, તમે વિચાર કરો કે એના અભ્યાસને માટે એમણે છે કાશ્મીરથી હસ્તપ્રતો મંગાવી. એમને ખબર પડી કે કાશ્મીરમાં પંડિતો છે તો ત્યાંના કોઈ પંડિતને બોલાવ્યો, અને 1 વર્ષ સુધી સતત આ કામ ચાલ્યું. અને એ કામ થયા પછી 1 વર્ષ બાદ જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે સિદ્ધહેમ શબ્દાનુશાસનની હાથીની અંબાડી પર મૂકીને પાટણમાં યાત્રા કાઢવામાં આવેલી, એટલું જ જાણીએ છીએ આપણે. પણ આપણે એ નથી જાણતા કે કદાચ સાહિત્યનો સૌથી મોટામાં મોટો ઉત્સવ ક્યારે થયો હોય તો એ આ સમયે થયો. 8 દિવસ સુધી આ ઉત્સવ ચાલ્યો. વિચાર કરો તમે, આ પરંપરા છે આપણી સાહિત્યના પ્રેમની. અને એથી વિશેષ આપ સૌ જાણો છો ને કે રાજા સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્ય એ પગપાળા ચાલતા હતા, અને હાથીની અંબાડી ઉપર સિદ્ધહેમ હતું. એટલે સરસ્વતીનો કેટલો મહિમા! હાથીની અંબાડી ઉપર રાજા બેસે નહીં, આ ગ્રંથ બેસે. અને રાજસભામાં આ ગ્રંથ વાંચવામાં આવ્યો. એ રાજસભા કેવી હશે એની તમે કલ્પના કરો, આજની ન કરશો. પણ રાજસભામાં આખો ગ્રંથ વાંચવામાં આવ્યો ને એ માટે સિદ્ધરાજે જાહેર કર્યું કે હવે પછી આની પરીક્ષાઓ લો, અને હું દર કાર્તકી પૂર્ણિમાએ એનું પારિતોષિક આપીશ. એક વિદ્વાન કક્કર નામના વિદ્વાનને બોલાવ્યો, પાટણમાં રાખ્યો ને કહ્યું કે તમે આ બધાને ભણાવો બરાબર. તો આ સરસ્વતી માટેનો પ્રેમ છે.
મેં કહ્યું ને, આપણે બુદ્ધિસાગર મહારાજ માત્ર 6 પુસ્તકો ભણેલા, 6 ચોપડી ગુજરાતી, 130 ગ્રંથો લખ્યા. આ કઈ વસ્તુ હશે હું વિચાર કરી શકતો. અને એ 130 ગ્રંથમાં એક લગભગ 4000 પૃષ્ઠનું દેવચંદ્ર સૂર્યનું ચરિત્ર લખ્યું, આલંગરના પદો વિશે લખ્યું, ગુજરાતીમાં ગઝલ લખી એમને. અને પ્રભાવ તો એવો કે લખે કે આ કાવ્ય મેં લખ્યું અને થોડી વારમાં એમ કે વરસાદ નથી આવતો, એનું કાવ્ય લખ્યું કે ઝટઝટ વર્ષા એમ, અને થોડી જ વારમાં વરસાદ આવે. એ તો ઠીક છે, જાણે એમાં આપણે ન પડીએ. મારે એ કહેવું છે કે આ 130 ગ્રંથો જે એમણે આપ્યા, અને એમાં એમણે એ સમયે, હું એમ માનું છું કે આપણા સમય કરતાં એ સમયના લોકો વધારે પ્રગતિશીલ હતા, માફ કરજો. એ સમયે એમણે એક તીર્થયાત્રાનું વિમાન નામનું પુસ્તક લખ્યું, જેમાં એમણે બતાવ્યું કે ભારતમાં જૈન યુનિવર્સિટી હોય તો કેવી હોય. થોડા સમય પહેલા અહિંસા યુનિવર્સિટીનું પ્રોજેક્ટ કેશુભાઈએ શરૂ કરેલો, એમાં એનું ડ્રાફ્ટિંગ મેં કરાવેલું. પછી સરકાર બદલાઈ, સાથે બધું બદલાઈ જતું હોય છે આ જગતમાં. પણ શા માટે આપણી પાસે આવી યુનિવર્સિટી નથી? આપણે બધાને મારે કહેવું છે, જ્યારે જૈન પરંપરાની વાત કરું છું ત્યારે કહું છું કે એક એવી યુનિવર્સિટી હોય કે જ્યાં આ બધું ભણાવાતું હોય. અહિંસાના પ્રયોગો, સત્યાગ્રહના પ્રયોગો, ગાંધીજીની અહિંસા, શ્રીમદની અહિંસા, આ બધી વસ્તુઓ જો આપણે નહીં આપીએ તો શું થશે? તો પછી પ્રગતિ નહીં થાય. પરંપરા છે આપણી પાસે. અને ત્યારે એ અહિંસાની સૂક્ષ્મતા, મેં તમને કહ્યું ને, એવરેસ્ટ તમને અહીંયા મળશે. અહિંસાની વાત તો બધા ધર્મોમાં મળે છે, પણ અહીંયા જે અહિંસાની વાત છે, મનમાં થતો કટુ વિચાર પણ હિંસા છે. એ જે વાત છે એ અદ્ભુત વાત છે. બીજું કે આજે તું જેના ઉપર આક્રમણ કરે છે, એ કદાચ અગાઉના ભાવમાં એ તારો, જેને આજે તું મારવા ઉદ્યુક્ત થયો છે, કદાચ પહેલા ભાવમાં તારો ભાઈ પણ હોઈ શકે. અને સૌથી વધુ તો રક્તપાતની વાત. અને આપણે જાણીએ છીએ કે આ જગતને આજે કદાચ સૌથી વધારે જરૂર હોય તો એ અહિંસાની જરૂર છે. એ જ રીતે આપણે ત્યાં યોગની એક પરાકાષ્ઠા મહાયોગી આનંદઘનમાં જોવા મળે છે. અબ હમ અમર ભય ન મરેંગે, આપ સૌ જાણો છો. એમને જે શબ્દો લીધા, તીર્થંકરોના નામોથી વાત કરી, એમના સ્તવનોમાં તીર્થંકરના જ નામ. પણ વાત કરી છે કે કુંથુજીને મનડું કિમહી ન બાજે, જીમ જીમ જતન કરીને રાખું, તિમ તિમ અવલું બાજે હો. એ કુંથુનાથ ભગવાન, આ મનને હું પકડી શકતો નથી, જેમ જેમ પકડવા જઉં છું એમ ગુલાટ ખાય છે, અવળું ભાગે છે. હવે તમે જો આખી જે અધ્યાત્મની એક પરંપરા છે, એ પરંપરા આપણને અહીંયા જોવા મળે. અને ત્યારે આ જૈન સમાજની પરંપરાનો વિચાર કરીએ તો આપણને એમ લાગે કે આપણી પાસે કેટલું બધું છે. આપણે ક્યાં અત્યારે ખરેખર તો વિચાર કરવા જેવો છે કે આપણે પરંપરાથી વિખૂટા તો નથી પડતા ને. અને એ સમયે આપણને થાય કે જે લોકો, વીરચંદ રાઘવજી ગાંધીની વાત કરું તમને, 1893ની વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજિયનમાં 21મી સપ્ટેમ્બરે અમેરિકાના શિકાગો શહેરના આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એનું આયોજન થયું હતું. એ પોતે અહીંથી ગયા. એ ગયા ત્યારે પરદેશ ગમનનો વિરોધ હતો. એટલે જ્યારે ગયા ત્યારે મુંબઈમાં એમની સભામાં લોકોએ ખુરશીઓ ઉછાળેલી. સમાજમાં જે કૂપમંડુકતા હોય, જેનો અનુભવ કદાચ સંવેકભાઈને કે શ્રીપાલને વધારે હશે, પણ એ કૂપમંડુકતાનો એમને અનુભવ થયો. એ પોતે ખાસ રસોઈઓ લઈને ગયેલા એ જમાનામાં સ્ટીમરમાં, આસામ નામની સ્ટીમર. અને એ સ્ટીમરમાં એ રસોઈયા એમને કહ્યું કે હું તદ્દન જૈન પદ્ધતિ પ્રમાણેનો ખોરાક મને મળે માટે આ નથુ મંછા કરીને હતા, જે નથુરામ મંછા તરીકે મહુવામાં જાણીતા, અને જે એક જમાનાનો બહુ મોટો જાદુગર, કેલાલ પણ એની ઘણી વાતો કરતા. એને લઈને ગયા. ત્યાં ઘણા દિવસ ફળ પર રહ્યા. અને જ્યારે વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજિયન થઈ
ત્યારે ભારતની એક પરંપરા પર આઘાત થયો. આઘાત એ થયો કે પેન્ટેકોસ્ટ નામના એક પાદરીએ આ વિશ્વ ધર્મ પરિષદમાં બેઠેલા તમામ ધર્મના પ્રતિનિધિઓની વચ્ચે એક એવો ભયંકર આક્ષેપ કર્યો હિન્દુ ધર્મ ઉપર કે હિન્દુ ધર્મમાં જે પૂજારણો હોય છે એ બધી પ્રોસ્ટિટ્યુટ હોય છે, વેશ્યાઓ હોય છે. અને ત્યારે તમને આશ્ચર્ય થશે કે સૌથી પહેલો જવાબ વિવેકાનંદ હતા, ધર્માનંદ હતા, બૌદ્ધ ધર્મના, બીજા બધા ઘણા હતા. સૌથી પહેલો જવાબ આ વીરચંદ રાઘવજી ગાંધી આપ્યો. અને એને એક પછી એક દાખલા આપીને કહ્યું કે આ ગ્રીસનો ઇતિહાસકાર કહે છે કે ભારતના જેવો ચારિત્રવાન પુરુષ અને ચારિત્રવાન સ્ત્રી નથી હોતી. અને છેલ્લે એને એમ કહ્યું, એની હિંમત તમે જુઓ, જે જમાનામાં ધર્માંતરનું વર્ચસ્વ હતું, ક્રિશ્ચનનું વર્ચસ્વ હતું, આખી આયોજન જ ક્રિશ્ચિયાનિટીનો મહિમા બતાવવા માટે કરેલું, ત્યારે એણે એમ કહ્યું કે આ તમારા મિસ્ટર પેન્ટેકોસ્ટ છે ને, એમની પાસે થર્ડ હેન્ડ માહિતી છે, કારણ કે એમને ભારત આવ્યા નથી, એમને ભારતનો ઇતિહાસ વાંચ્યો નથી, અને અહીંયા બેઠા બેઠા આવા આક્ષેપો કરે છે. એ વીરચંદ રાઘવજી ગાંધીએ અમેરિકામાં એને આર્ટ ઓફ ઇટિંગની વાત કરી. તમારે ભોજન કેવી રીતે કરે એ આખું શાસ્ત્ર પ્રમાણે. એને કહ્યું કે મારો દેશ અત્યારે ગુલામ છે, પણ જે સમયે મારો દેશ આઝાદ થશે, એ સમયે ગાંધીજી બેરિસ્ટરી ભણતા, જે સમયે મારો દેશ આઝાદ થશે એ દિવસે હું તમને ખાતરી આપું છું કે મારો દેશ સહ અસ્તિત્વ, શાંતિમય સહ અસ્તિત્વમાં માનશે, બીજા દેશો સાથે સારો સંબંધ રાખશે. પંડિત જવાહરલાલ નહેરુનું શાંતિમય સહ અસ્તિત્વ આપણને યાદ આવે. એટલે ત્યાં કોન્સન્ટ્રેશન ઉપર 8 પ્રવચનો આપ્યા. આપણે એનું પુસ્તક પણ હમણાં બહાર પાડ્યું. કારણ કે અમેરિકનોએ કહ્યું કે કોન્સન્ટ્રેશન, તમે તમારો દેશ, એટલે લોકો એ વખતે એમ કહેતા કે આ જે ભારત દેશ છે ને, એમાં એક કોબરા છે, એક મદારી છે અને રાજાઓ છે, જેને વસ્તી તો છે જ નહીં. આ 3 કહેવાતો આ કોબરાનો દેશ છે, રાજાઓનો દેશ છે. ત્યારે એમણે કોન્સન્ટ્રેશન ઉપર 8 પ્રવચનો આપ્યા. અને ત્યાં એમણે શ્રીમદ રાજચંદ્રનું ઉદાહરણ આપ્યું કે આ રાજચંદ્ર એ શતાવધાની છે, બરાબર છે ને, આપ સૌ જાણો છો શતાવધાની. પંડિત ગતુલાલજીનું ઉદાહરણ આપ્યું કે અંધ હોવા છતાં શતાવધાની છે. અને હેમચંદ્રાચાર્યનું ઉદાહરણ આપ્યું કે પોતે બેસતા લૈયાઓ આમ સામે બેઠા હોય, પહેલી વ્યક્તિ સામે પહેલી લાઈન લખાવે ગ્રંથની, બીજી વ્યક્તિ સાથે ગ્રંથની બીજા ગ્રંથની પહેલી પંક્તિ લખાવે, ત્રીજાની પાસે પહેલી પંક્તિ ત્રીજા ગ્રંથની લખાવે, અને એ રીતે ઝડપથી ગ્રંથ તૈયાર થાય એવો પ્રયત્ન કરતા. એ માણસે અમેરિકામાં 3 સંસ્થાઓ સ્થાપી. અને એ સમયના જે અખબારો છે એ બધાએ એમ કહ્યું કે આ પૂર્વના વ્યક્તિનું પ્રવચન સાંભળવા જેવું છે. અમેરિકન બહેનોની વચ્ચે એમણે એક પ્રવચન આપ્યું કે તમે હેટમાં પીછા ભરાવો છો, એ બહુ ખરાબ વાત છે. અને એમણે ઇંગ્લેન્ડ ગયા, ખૂબ સરસ, ત્યાં પણ આખા એમનો પ્રભાવ પડ્યો. એ પાછા આવ્યા. મારે તમને એ પછીની વાત કહેવી છે. એ પાછા આવ્યા ત્યારે એમને નાતબાર મૂકવામાં આવ્યા. આપ સૌ જાણો છો એ જમાનામાં નાતબાર મૂકવું એટલે એવું કે પત્ની પણ પતિ સાથે વાત ન કરી શકે, જે કવિ કાંતને બનેલું કદાચ આપણે ખ્યાલ. એ જમાનામાં નાતબાર મૂકવું એટલે કોઈ તમારી સાથે વ્યવહાર ન રાખે. અને છેવટે એક મોહનલાલજી મહારાજ હતા, એમણે સમજાવ્યું કે આ બહુ ખોટું થાય છે. અને ત્યારે એમને એક પોતે સ્નાતર પૂજા ભણાવી અને નાતમાં લેવામાં આવ્યા. આ બધા મિત્રોને મારે કહેવું છે કે તમને જે કંઈ આફતો આવતી હોય તો બહુ નાની કહેવાય આના પ્રમાણમાં. પણ એ વીરચંદ ગાંધીની છબી એમને આશ્ચર્ય થશે, પૂરે ભૂંસાઈ ગઈ. એમની સાથે જ વિવેકાનંદ હતા. વિવેકાનંદ એ મશાલ હતા. એક મશાલ બીજાની પાસે ગઈ, બીજાથી ત્રીજાની પાસે ગઈ, એક સરસ જગતમાં કામ થયું વિવેકાનંદની સંસ્થાઓ દ્વારા. અને આ ધૂપ સળી હતા, એક અગરબત્તી હતી, સહેજ સુવાસ આવીને ચાલી ગઈ. તો એનો આપણે વિચાર કરવો છે
કે આપણે આ ધર્મને કઈ રીતે મૂકી શકીએ, એની પરંપરાને કઈ રીતે મૂકી શકીએ. આપણે વસુધૈવ કુટુંબકમની પુષ્કળ વાતો કરી, પણ આપણે ક્યારેય કોઈને એમ નથી કહ્યું, ક્યારેય નથી કહ્યું કે તમે ભગવાન મહાવીરનું એ વચન યાદ કરો, એકો હું માણુષ્ય જાય સમગ્ર મનુષ્ય જાતિ એક થાવ. એ જમાનામાં એમને કહે. એટલે આ બધી જે આપણી પરંપરાની વાત કરીએ છીએ ત્યારે મારે આપણે મુખ્યત્વે આ કહેવું છે કે આપણે આપણી આ ભવ્ય પરંપરાઓ તરફ પાછા જઈએ. મારે આગળ નથી જવું, હવે પાછા જઈએ. હા, એ પુણ્ય વિજયજી મહારાજ, એ જમ્મુ વિજયજી મહારાજ, એ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ, એ પૂર્વેના આપણા બધા જે સમર્થ આચાર્યો, એક એકથી ચડિયાતા આચાર્યો, હરિભદ્રેશ્વરી, કોનું નામ લઈએ અને કોને યાદ કરીએ, ઉપાધ્યાય યશો વિજયજી, એ બધાના જ્ઞાનની સરવાણી આપણે વહેવડાવવી પડશે. એ સુકાતી જાય છે અને એને માટે આપણે સૌએ સાથે મળી અને એક મોટો પ્રયાસ કરીએ એ જરૂરી છે. એક બાબત સ્ત્રીઓની હતી કે સ્ત્રીઓ તરફની એક વિશિષ્ટ દ્રષ્ટિ જૈન સમાજમાં છે. એ છે સ્ત્રીને ધર્મ સહાયા કહે છે. મારા ધર્મમાં સહાયરૂપ બનનારી વ્યક્તિ એને ધર્મ સહાયા. અને તમે એક એક સ્ત્રીના ચરિત્રો વાંચો. કસ્તુરભાઈ લાલભાઈનું તો અહીંયા તસવીર છે અને ગંગામાની યાદ આવે છે. એ કેવા હશે ગંગામાં? વિચાર કરો કે તમે એમને દીકરાને કહ્યું કે આ લે, આ ઘરેણા પાછા, કે કેમ? તો કે તું તીર્થને માટે કશું કરતો નથી ને માટે, અને પછી તરત એ તીર્થને માટે કરે. હરકુંવર શેઠાણી, કેવી પ્રચંડ ક્રાંતિ! જે જમાનામાં સ્ત્રી ઘરની બહાર ન નીકળી શકે, એ સમયે પોતે સવાર સાંજ 2 વખત ઘોડાગાડીમાં બેસીને હઠીભાઈની વાડીએ જતા અને એકે એકની સંભાળ લેતા, માર્ગદર્શન આપતા અને એમને સાચો રસ્તો બતાવતા કે તમે આ રીતે કરો, આમ કરો, આ પણ. અનુપમા દેવી, કેટલી અદ્ભુત પરંપરા છે અનુપમા દેવી. કલ્પના કરીએ જ્યારે આબુમાં જઈએ ત્યારે કે કેવી રીતે આ બધા જિનાલયો બન્યા હશે, કેટલી મહેનત કરી હશે. ભયંકર ગરમી હોય ત્યારે બંધ, વરસાદ હોય ત્યારે બંધ. જે થોડો સમય મળે એમાં આવી એક અનુપમ રચનાઓ ઊભી કરી, એ કઈ રીતે કરી હશે? એટલે પ્રગતિની વાત હું પછી કરીશ ક્યારેક, પણ મારે તો પરંપરાના મહિમાની વાત આજે તમારી સામે કરવી છે. અને એ ત્યારે કરી શકાય કે જ્યારે આપણે આપણા ધર્મના એક એના સિદ્ધાંતોથી અને ધર્મના ઇતિહાસથી, ધર્મના ગૌરવથી પરિચિત હોય. ઉદયન મંત્રી ગુજરાતમાં થયો, મારવાડથી આવેલો, એની પાસે કશું જ નહીં, પોતાના પરિવાર સાથે મારવાડમાં એ વખતે દુષ્કાળ હતો, અહીંયા આવ્યો કર્ણાવતીમાં. અને કર્ણાવતીમાં આવ્યા પછી બહાર દેરાસરની બહાર બેઠેલો, લાછી નામની એક સ્ત્રી પસાર થતી હતી. એને જોયું કે આ માણસ કોઈ દુઃખી છે, આવો છે, મારો સાધર્મિક છે. એને કહ્યું તમે મારે ઘેર ચાલો. પેલો કેટલાય દિવસથી સ્નાન નહીં કરેલું, એને બાળકો બધા એવા મેલા ઘેલા, બધાને લઈ ગઈ, રાખી અને કહ્યું કે તમે કંઈક વેપાર કરો. અને એ વેપાર કરો કહ્યું કે તમે જરા કોઈ આવ્યા છો તો થોડો થોડો ધીરે ધીરે. એને ઘીનો વેપાર કર્યો. અને એ જમાનામાં જેમ મહાજન સંસ્થાનો એક મહિમા હતો, ગૌરવભાઈ, કેટલો મોટો મહિમા તો આપણે જાણીએ છીએ, એમ એ જમાનામાં ઉદા મહેતાએ ઘી વેચવાનું શરૂ કર્યું. અને ઇતિહાસ એમ કહે છે કે ઉદા મહેતાનું ઘી એટલું બધું પોપ્યુલર થયું કે એને ખૂબ પૈસા મળ્યા. એને ખૂબ પૈસા મળ્યા એટલે એમ થયું કે હવે આ લાછીએ જે ઘર આપેલું એવો કાઢી નાખો, હવે બીજે જવું. એટલે એ બીજે રહેવા ગયો, મોટી જગામાં. એ ઘરને ખોદવામાં આવ્યું. એ ખોદવામાં આવ્યું ત્યારે અંદરથી ચરુ નીકળ્યા, સંપત્તિ. હવે તો બીજા હોય તો એમ કે લાછી કે ના આ ઘર તો ઉદાને આપેલું એટલે આ સંપત્તિ ઉદાની છે. ઉદો કે ના આ ઘર તમારું હતું, મારી નથી. આવો ઝઘડો ક્યાંય વિચારવા જેવું છે. કેટલી ઉદારતા હશે માણસોના મનમાં. હા, સંપત્તિ પ્રત્યેનો કેટલો એક આમ દૂરથી જોતા હશે સંપત્તિને. હૃદયથી લગાડેલી નહીં હોય, હૃદયમાં નહીં રાખ્યું હોય, ખિસ્સામાં રાખતા હશે. પણ એને ઉદયે કહ્યું કે નહીં આ તો તમારી છે, કારણ કે ઘર તમારું. એટલે કે નહીં આપેલું મેં તમને એટલે તમારું. છેવટે બંને રાજ્ય પાસે ગયા
રાજાએ કહ્યું કે હું પણ કઈ રીતે લઈ શકું? કેમ? તો કે ના, એવી રીતે તમે જો આ ધન ન લેતો તો મારાથી કઈ રીતે લેવાય? એમાંથી ઉદયન વિહાર બન્યો. આ એક વિચાર કરો તમે કે આ એક કેવી પરંપરા હતી કે જે ધન પર મારો પૂરેપૂરો અધિકાર નથી, એ ધન હું કદી એના ઉપર અધિકાર જમાવી ન શકું. એ ધન ધર્મ માર્ગે અથવા સેવાના માર્ગે જવું જોઈએ. એ વસ્તુ આપણે અહીંયા જોઈએ છીએ. વિમલ શાહ, પેલા મેં તમને કહ્યું ને, લોકો કહે છે કે જૈન લોકો નબળા, તો સાવ ખોટી વાત. કુમારપાળ પોતે યુદ્ધમાં ગયેલો, અને કદાચ ઇતિહાસ આપ વાંચો તો ખ્યાલ આવશે કે કુમારપાળના સમયમાં ગુજરાતનું સૌથી મોટું રાજ્ય હતું. સિદ્ધરાજના સમયમાં પણ નહીં, પણ કુમારપાળના સમયમાં. કુમારપાળે અમારી ઘોષણા કરી, બરાબર છે? એ અમારી ઘોષણા કરતી વખતે એને કહ્યું, શું કહ્યું? આપણે ત્યાં અહિંસાની ઘોષણા થાય, પણ પછી જે હિંસાથી પોતાનો જીવન વ્યવહાર ચલાવતા હોય એની કોઈ ચિંતા ન થાય. એને કહ્યું કે 3 વર્ષ સુધી રાજ્ય ભંડારમાંથી અમે તમને આજીવિકાની તમામ વસ્તુઓ આપીશું. તો આ એક ગરિમા છે આપણી, આ ઇતિહાસ છે, આપણી એક આ પરંપરા છે. અને આપણા સૌને માથે એ સમય થઈ ગયો છે ને, આપણા સૌને માથે જવાબદારી છે કે આપણે એ પરંપરાને નિભાવીએ, એ પરંપરાને સમજીએ. એ માતાનો પ્રેમ, એ પત્નીનો સાથ, એ ખરે તાણે વીરતા, રાષ્ટ્રને માટે સમર્પણ, જ્ઞાન માટે અદ્ભુત પ્રીતિ, શ્રુત જ્ઞાનનો અપાર મહિમા, આ બધા તરફ આપણે પાછા જઈએ એવી ભાવના સેવવા માટે મારી પાસે આનાથી વધારે કયું સરસ સ્થળ હોય જ્યાં પુણ્ય વિજયજી મહારાજ હોય અને કસ્તુરભાઈ લાલભાઈ હોય. આભાર. આદરણીય અને જ્ઞાનના રત્નાકર મારા વડીલ સ્નેહી શ્રી કુમારપાળભાઈ અને આપ સ્વજનો, મને રાધિકા ભાભીએ કીધું કે કુમારપાળભાઈના પ્રવચન પછી, વ્યાખ્યાન પછી તું સમિંગ અપ કરજે. હવે હું સમિંગ અપ કઈ રીતે કરું છે? આમાં મારી લાયકાત નથી, તાકાત નથી કે કુમારપાળભાઈના વ્યાખ્યાન પછી હું સમિંગ અપ કરી શકું. અને જે કંઈ બોલું એ એવું નીકળશે કે જબરજસ્ત અવિવેક થયો કહેવાય. પણ કુમારપાળભાઈને વારંવાર સાંભળવાનું મન થાય કે આમ એક ધોધ વયા જ કરે. એક નાયગ્રાના ફોલ કરતા પણ કંઈક એટલો જબરજસ્ત સ્ત્રોત આવે છે કે આમ સ્પેલ બાઉન્ડ થઈને સાંભળ્યા કરીએ. મારું અટેન્શન કોઈ પણ પ્રવચન હોય તો કબૂલ કરું છું કે 10 મિનિટથી વધારે ટકે નહીં. જ્યારે કુમારપાળભાઈ બોલતા હોય ત્યારે 10 સેકન્ડ પણ આઘું જાય નહીં. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. હું પણ વિશ્વકોશમાં બહુ આવતો નથી અને દર વખતે પસ્તાવો થાય કે કેવી એક ઓપોર્ચ્યુનિટી ખોઈ. એટલે ખાસ કરીને વડીલનું જે કહેવાનું છે કે આપણા પાસે જે સંપત્તિ છે, જે દાખલાઓ છે, જે રીતે આપણા વડીલો જીવ્યા, એ સંપત્તિ હોવાના છતાંય પણ આપણે રંક છીએ. અને એના માટે આપણે આગળ પ્રગતિ જે છે એ સ્પિરિટમાં જ કરવી જોઈએ. છેલ્લે જરા એક હાસ્યની ટકોર ત્રિદીપભાઈ સુરત માટે કરું છું કે એ બોલ્યા કલ્યાણજી આણંદજી, જ્યારે સાહેબ પેઢી આણંદજી કલ્યાણજી આણંદજી એ સંગીતકાર છે. પણ હું કાયમ કહું છું કે એક રીતે વધારે ફિટિંગ છે અમારા માટે. ઇંગ્લિશમાં કહેવત છે કે સામેથી એકદમ એવા વાક્યો આવતા હોય, ક્રિટિસિઝમ થતું હોય કે ફેસિંગ ધ મ્યુઝિક. એટલે વી ડોન્ટ ક્રિએટ મ્યુઝિક બટ વી ઓલવેઝ ફેસ ધ મ્યુઝિક. આપ સૌ આવ્યા, ખૂબ ખૂબ આભાર. હું આ સાથે વિરમું છું.
છેલ્લા કેટલાક વખતથી અમારા મનમાં પ્રશ્ન હતો કે આપણા પુત્રો પૂછે કે પાલિતાણાના કેટલા પગથિયા છે, આપણી પાસે કોઈ જવાબ નથી. હવે તો હમણાં તો ગૂગલ આવ્યું, થોડું ઘણું કંઈક મદદ કરી શકે. આપણને પૂછે કે કાલક જે સાધુ હતા એ કેવી રીતે વીર બન્યા અને પછી શા માટે લડ્યા હતા. આપણને પૂછે કે શેઠ આનંદજી કલ્યાણજીની પેઢીનું નામ કઈ રીતે પડ્યું, ક્યાં છે, શોધી કાઢો. શેઠ આનંદજી અને શેઠ કલ્યાણજી તો ના મળે કોઈને, ભાવના ઉપરનું નામ છે. આવા અનેક પ્રશ્નો આપણી ઘણી સંસ્થાઓ, અત્યારે જૈના સંસ્થા છે અમેરિકાની, ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી, બધા બહુ સરસ કામ કરે છે. 7 વર્ષ પહેલાં મને વિચાર આવ્યો કે જેમ આપણે ગુજરાતી એન્સાયક્લોપીડિયા કરી છે એમ જૈનોનો એક એન્સાયક્લોપીડિયા નાનો કરીએ. ને એ એન્સાયક્લોપીડિયા અમે લગભગ 101 વ્યક્તિઓ, 80 જેટલા વિષયો, જેમાં તીર્થ છે, જેની અંદર જ્યોતિષ છે, જેની અંદર સંગીત શાસ્ત્ર છે, જેની અંદર સૃષ્ટિઓ છે, બધી જ વસ્તુઓ જે કંઈ અમારા ખ્યાલમાં આવે એ અમે 10 ભાગમાં તૈયાર કરી છે. એટલે આજે સંવેકભાઈને આપું છું અને કહું છું કે આ પરંપરા તમને આપીએ છીએ, એમાંથી હજી વધારે પ્રગતિ થાય, એ હિન્દીમાં પ્રગટ થાય, એ અંગ્રેજીમાં પ્રગટ થાય અને એ પ્રગતિ થાય એ ભાવના સાથે સંવેકભાઈને બેન આપને એના થેન્ક યુ વેરી મચ કુમારપાલભાઈ, તમને પણ ખૂબ ખૂબ તમારો આભાર કે અહીંયા આવ્યા. અને આઈ એમ શ્યોર હવે કોઈ અહીંથી હલવા નથી માંગતા, દે આર સ્ટીલ અબ્ઝોર્બિંગ કે તમે કેટલી બધી વાતો કરી છે, તો એ હું યાદ રાખીને તમને તકલીફ આપીશ. થેન્ક યુ.